Okay, Rupalben, you can start. जय सच्चिदानंद। सच्चिदानंद आत्म स्वरूपे जे स्पंदवह्या आखा ब्रह्मांडे ફેલાઈ જાય ક્ષેત્ર રૂપ Unmute karo. ખાય આત્મ સ્વરૂપે જે સ્પંદવહ્યા આખા બ્રહ્માંડે ફેલાઈ જાય ક્ષેત્ર રૂપે જે કાર્ય થયા સીમિત સીમાડે ફળ જો દેખાય આત્મ સ્વરૂપે જે સ્પંદવહ્યા યોગ તપોબળને નિયાણા આશય સંકલ્પ બળનો સીમિત આશ્રવ આત્મ અરૂપીને દેખીતા મહાલય તત્વોના રૂપીલા ઔષધ આલય રામબાણ ઔષધ કૃષ્ણ સુધી કૃષ્ણનું ચાલ્યું મહાવીર સુધી મહાવીર પછી જે થઈતી અસુધી દાદા કરે છે ચોખ્ખી સ્વબુદ્ધિ આત્મ સ્વરૂપે જે સ્પંદવહ્યા આખા બ્રહ્માંડે ફેલાઈ જાય ક્ષેત્ર રૂપે જે કાર્ય થયા સીમિત સીમાડે ફળ જો દેખાય ઉપદેશ વચનો કાળાનુસારી ભૂતકાળી વાતો દ્રવ્યાનુસારી ચાલુ કાળે જે હિત ઉપકારી દાદા આપે છે સ્વસુખ સંચારી શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા બોલ્યા સીમ સફળ મોક્ષામૃત મિલ્યા સ્વરૂપે લીનતા સ્થિરતામાં ફોર્યા કેવળ જ્ઞાનમાં પરમાનંદ સીજ્યા કેવળ જ્ઞાનમાં પરમાનંદ સીજ્યા કેવળ જ્ઞાનમાં પરમાનંદ સીજ્યા આત્મ સ્વરૂપે જે સ્પંદવહ્યા આખા બ્રહ્માંડે ફેલાઈ જાય ક્ષેત્ર રૂપે જે કાર્ય થયા સીમિત સીમાડે ફળ જો દેખાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. બહુ સરસ પદ તમે કાઢ્યું. કેમ આ મળ્યું આજે? હા કેમ આ મળ્યું તમને? મને આ પદ બહુ ગમે છે. કેમ ગમે છે? આમ આજે છે ને કે કૃષ્ણ પછી ના કૃષ્ણ પછી મહાવીર ને મહાવીર પછી જે અશુદ્ધિ થઈ એ દાદા કરે છે ચોખ્ખી સ્વ બુદ્ધિ અને આખું આખું પદ જ મને બહુ પસંદ છે. ઉપદેશ વચનો કાળાનુસારી ભૂતકાળી વાતો દ્રવ્યાનુસારી એટલે આ જે આખું પદ છે મારું બહુ ફેવરેટ પદ છે. તમારે શું જાણવું છે આમાં? મને આ છે જે છે ને કે ભૂતકાળી વાતો ઉપદેશ વચનો કાળાનુસારી સમજાય ભૂતકાળી વાતો દ્રવ્યાનુસારી How are you? Okay.
ઉપદેશ વચનો કાઢે છે ભૂતકાળીએ. હસમુખાજી દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. દ્રવ્યાનુસારી જય એટલે શું કે ખાલી આપણને જાણકારી રૂપે કામ કરે પણ ઓકે આપણને હેલ્પફુલ ના થાય. વાત સારી સારી લાગે પણ એટલે જે ડાયરેક્ટ કામ લાગે છે તે જે વખતે જે હાજર હોય એમના થકી આપણને લાભ થાય. દાખલા તરીકે કૃષ્ણ ભગવાન પાસે અર્જુન આયા તો કૃષ્ણ ભગવાન એમ કહી શકે રામ ભગવાન બધું કહીને ગયા છે, સમજી લેજો. પણ નહીં, એમણે બધી એમની વાત સાંભળી અને એ સમય સંજોગો ઉપદેશ કાળાનુસારી કીધું ને, એટલે સમય સંજોગ પ્રમાણે સમાધાન હોય. સિદ્ધાંત એક જ છે, મુક્ત થવાનું, ચોખ્ખા થવાનું, સોલ્વ કરવાનું, પણ સમય સંજોગો પ્રમાણે એનું સોલ્યુશન જુદું જુદું હોય. બરાબર. એ ખ્યાલ આવ્યો? એટલે એ ભૂતકાળની વાતો લઈને આપણે કંઈ પણ આજે કરીએ તો આપણને એનો પરફેક્ટ સોલ્યુશન નથી આવતું. એટલે આજનો પ્રોબ્લેમ આજના ડોક્ટર પાસે આપણે પૂછી લઈએ તો આપણને યોગ્ય દવા મળે અને આપણું સોલ્યુશન આવે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પહેલી બીજી એક પહેલી છે, લાઈન સમજાવો ને. પહેલી દીપકાનંદજી રામબાણ પહેલી છે ને. હા, યોગ તપોબળને નિયાણા આશય, સંકલ્પ બળનો સીમિત આશ્રવ, આત્મા રૂપીને દેખીતા મહાલય, તત્વોના રૂપીલા ઔષધાલય. યોગ તપોબળને નિયાણા યોગ આશય. તપોબળ એટલે જે આ બધી ક્રિયાથી બધું કરવામાં આવે છે એમાં નિયાણું આવે છે. નિયાણું એટલે એ આશયથી પોતે કરે છે. આશય કે મારે આમ કરવું છે એટલા માટે, કારણ કે જ્યાં સુધી પ્રત્યક્ષ યોગ થતો નથી, એટલે પ્રત્યક્ષ સદગુરુ એટલે કે જ્ઞાની પુરુષ મળતા નથી, તો ત્યાં સુધી લોક બધું કર્યા કરશે ને. એટલે યોગાસન, તપોબળ એ બધું સાધના બધું કરે છે. એમાં નિયણ કયા આશયથી કરવામાં આવે છે એના આધારે એમને ફળ મળે છે. ખબર પડે? નિયાણા આશય કયા હેતુથી કરવામાં આવે છે તે ફળ મળે. સંકલ્પ બળનો સીમિત આશ્રવ. આજે નક્કી કર્યું, સંકલ્પ કરવું એટલે નક્કી કરવું, એમાં એક મર્યાદાથી તમને એની ભૂમિકા બને છે. અને આત્મા અરૂપીને દેખીતા મહાલય એટલે જ્યારે અરૂપી આત્મા પ્રાપ્ત થાય છે ત્યારે આ બધું દેખાય છે ને તે તમને એનું સાચું સ્વરૂપ સમજાય. તત્વના રૂપીલા ઔષધ આલય એટલે તત્વ જેમ જ્ઞાની પુરુષ પાસે આપણને સમજાય ત્યારે પછી એ ઔષધ એટલે ફાઇનલ પેલું કે ને દવા મળી ગઈ આપણને. એ છેલ્લું દવાખાનું કહેવાય કે જ્યાં આપણે આખા સંસાર રોગથી છૂટી જઈએ. એટલે પછી આવ્યું રામબાણ ઔષધ, કૃષ્ણ સુધી, કૃષ્ણ ચાલ્યું મહાવીર સુધી, મહાવીર પછી જે થઈ હતી અશુદ્ધિ દાદા કરે છે પૂરી. દીપકાનંદજી સીમિત સમાડે એટલે શું? સીમિત સીમાડે એટલે એ સીમિત એનું લિમિટેડ ફળ છે. તમે સંકલ્પ કર્યો પણ એનું પરિણામ છેલ્લું નથી. છેલ્લું પરિણામ તો જ્યારે અરૂપી આત્મા પ્રાપ્ત થાય, જ્ઞાની પુરુષ મળે ત્યારે આ બધું દેખીતું બધું ખબર પડે કે આટલું મોટું છે પણ એમાં કશું નથી. એ તત્વ સમજાતા, ઓળખાતા એ છેલ્લું રોગ એટલે કે ભવરોગ જતો રહે. સીમિત એટલે લિમિટેડ બેનિફિટ. આશ્રવ એટલે બેનિફિટ એટલે આપણને લાભ મળે. જે કાર્ય થયા સીમિત સીમાડે ફરજ દેખાય. પહેલી લાઈન છે ને, ક્ષેત્ર રૂપે જે કાર્ય થયા સીમિત સીમાડે ફરજો દેવાય. આત્મ સ્વરૂપે જે સ્પંદન વહે એ આખા બ્રહ્માંડમાં ફેલાઈ જાય અને ક્ષેત્ર રૂપે જે કાર્ય થાય એ સીમિત સીમાડે એના ફળ દેખાય લિમિટેડ એરિયામાં. આત્મા રૂપે બધે દેખાય. એટલે
દેહે કરીને કાર્ય થાય એનું લિમિટેશન છે. જેમ દાદાએ કીધું અમે 10 by 10 રૂમમાં બેસીને જગત કલ્યાણ કરીએ છીએ અને એમણે એવી રીતે કીધેલું કે આટલા બધા લોકો આવશે ને એમ કરીને. તો જે ત્યાં હતા તે એક મહાત્મા એમ કહેતા હતા, દાદા માંડ 15 જણા ભેગા થાય છે. કોક દિવસ 15 જણા હોય, 20 જણા હોય, બાકી 1 2 3 1 2 3 4 5 એવા જ ભેગા થતા હતા. પણ દાદાનો જે આખો જગત કલ્યાણનો ભાવ હતો તે ફાઇનલી જુઓ કેટલા બધાને ભેગા કરી દીધા. કોઈનો બીજો ક્વેશ્ચન હતો? હા બોલો. પ્રભુજી, આજે છે ને કે ચાલુ કાળે જે હિત ઉપકારી દાદા આપે છે સ્વસુખ સંચારી. ચાલુ કાળ એટલે હમણાં જે ચાલુ કાળ છે એ ઉપર કરો, ઉપર કરો. બસ. હા, બસ 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 બસ. એટલે અહીંયા હવે એમ કીધું ઉપદેશ એટલે જે માર્ગદર્શન મળે તે સમય પ્રમાણે મળે. જેમ મહાવીર ભગવાનના વખતમાં એવું હતું, કૃષ્ણ ભગવાનના વખતમાં એવું હતું, રામ ભગવાનના વખતમાં એવું હતું. હવે દાદા ભગવાનના વખતમાં પહેલું મોટું પ્રાઇમરી કે સ્ટ્રાઇકિંગ વસ્તુ શું છે? મનવાણી કાયની એકતા નથી. હવે એવામાં લોકોને ધર્મ કેમ કરીને પમાડવો? તે શરૂઆતમાં એમણે ક્રમ માર્ગ એટલે ત્યાગ બધું શીખવાડ્યું. દાદા કે બધા સાધનો છોડીને ભાગી ગયા અને પછી બેસતા હતા તો ચિંતામાં ને ચિંતામાં બેસતા હતા. એટલે પછી દાદાને ખબર પડી ગઈ કે પહેલા આ લોકોની ચિંતા દૂર કરવી પડશે. એટલે પછી આ અક્રમનો યોગ આવ્યો કે સીધું આત્મજ્ઞાન, સીધું પરમાત્મા યોગ, પરમાત્મા પદ અને આ ક્રિયાના ભાગમાં કેવી રીતે કુદરત બધું સંચાલન કરી લે છે. એટલે તમારે ચિંતા રહિત કરી દીધા. એટલે ચાલુ કાળે જે હિત ઉપકારી એટલે આ સમયમાં જે બેનિફિટ થાય, જે દવા ઉપયોગી થાય, જે કામ કરે, દાદા આપે છે સ્વ સુખ સંચારી. એટલે દાદાએ જે હમણાં દાદાએ આપણને આ સમય પ્રમાણે આપ્યું. અને આજે જે ભેદનું વાતાવરણ છે એ ભેદના વાતાવરણમાં આ દ્રષ્ટિ આપણને કેવા અભેદ બનાયા છે અને એની જેમ સમજણ પડતી જાય છે તેમ તેમ આપણામાં રહેલો ભેદભાવ પણ મટતો જાય છે. અને ભેદભાવને વિશેષ ભાવ કહેવાય. અને એ આ રીતે આખી અભેદતાની સમજણ ખુલ્લી થતા બધા જોડે આપણે બહુ સામાન્ય ભાવે, સહજ ભાવે, પ્રેમપૂર્વક રહેતા થઈએ છે. નહીં તો ઘરમાં ને ઘરમાં એટલા બધા ભેદભાવ અને ઝઘડા હોય છે કે જેની આપણે કલ્પના કરી શકીએ નહીં. પણ ધીમે ધીમે આપણી દ્રષ્ટિમાં, આપણા ભાવમાં, આપણા નિશ્ચયમાં આખું એ સ્થાપિત થતું જાય છે, જે આખરે એ પરિણામ પછી બહાર રૂપકમાં આવે. બરાબર. અને આપણી હાજરી જ બધાને ગમે. નહીં તો કે ક્યાં ક્યાં આવી ગયા અહીંયા. નહીં તો હાજર થાય ને એટલે કે બહુ સારું થયું આવી ગયા, હા, એમ કરીને આખો એવી રીતે થાય. પછી આ શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા બોલ્યા, 80માં સફળ મોક્ષામૃત મિલ્યા. હવે આવી ગયું, એન્ડ આવી ગયો. બરોબર. હવે એટલે શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા બોલે તે શુદ્ધાત્મા થાય. કૃપાથી શુદ્ધાત્મા થયા. હવે હું શુદ્ધાત્મા બોલવાથી, એ બોલવાનું આપણે કહીએ છીએ પણ એ બોલવાનું નથી, એની પાછળ આખું ચિંતન છે. અને એ ચિંતનથી આપણું ડિસ્ચાર્જ ચિત્ત જે આજે આ ભોગોટાના અસરમાં પકડાય છે, જકડાય છે, તે હું શુદ્ધાત્મા છું જે આપણે વિધિ કરતા હતા તે આખું એક શુદ્ધ ચિત્તની આખી એક ચિંતના થાય છે એમાં. એટલે પછી આ બધી અસરો એટલે કે અસીમા સફળ
જે અસીમ સુખ છે તે સફળતાપૂર્વક આપણને મળી જાય છે, એટલે મોક્ષ, અમૃત, પરમાનંદ મળી જાય છે. અને સ્વરૂપે લીનતા, હું કોણ છું એમાં લીનતા એટલે એકાકાર થતા સ્થિરતા આવતી જાય છે. નહીં તો શરીર હલે ને એના ભેગા આપણે પણ હલતા હતા. કેવળ જ્ઞાનમાં પરમાનંદ સિંજ્યા, એટલે આખું એ કેવળ જ્ઞાનના કારણો સર્જાતા જાય છે. આપણને ખબર નથી. સર્જાતા જાય છે. સિંજ્યા એટલે જેમ સીજે એટલે ખીચડી સીજી જાય તો ખવાય ને, નહીં તો મોઢામાં આવે દાણા અને લોકો બૂમ પાડે આખા દાણા રહ્યા છે કરીને. કેવળ એટલે ખરેખર જોવા જાય ને આપણને વિજ્ઞાન સ્વરૂપ પ્રાપ્ત થયું છે, સિદ્ધ પદ પ્રાપ્ત થયું છે. આજ્ઞા પાડતા કેવળ જ્ઞાન હાર તોરા લઈને આવવાનું છે. આ ખબર પડી? હવે આપણે આ ખાલી વિચારીએ ને તો ઘરની નાની મોટી બાબતોમાં જે કચકચ કરીએ છે ને તે પોતે જ બંધ થઈ જશે. અને જો કોઈ વખત ગુસ્સો આવે તો પોતાની જ એક લાફત મારી દેશે. આવી કચકચ કરવાની હોય? કઈ શરમ નથી આવતી? આપણને શું મળ્યું? શું દાદા મળ્યા? ખ્યાલ આવ્યો? મહાવીર ભગવાનના વખતમાં ક્રમ માર્ગ હતો. ઋષભદેવ ભગવાને 98 પુત્રોને સાધુ બનાવેલા. ત્યારે દાદા અહીંયા આપણને જ્ઞાન આપીને એમના જેવા સીધા બનાવી દીધા. ફરક કેટલો કે એમનો વ્યવહાર ચોખ્ખો હતો, એટલે 12મા ગુણસ્થાનના બીજા ચરણમાં એટલે સ્પષ્ટ વેદનમાં હતા, અને આપણે પહેલા ચરણમાં આવ્યા. એ જ જ્ઞાન, એ જ દ્રષ્ટિ, એ જ પદ આપણને મળ્યું છે, પણ વ્યવહાર કાચો, એટલે એની સ્પષ્ટતા એટલે કે અનુભવ સ્પષ્ટ થતો નથી. હવે આટલી વાત આવી તો હવે આપણે વ્યવહારમાં કેટલી ખેંચ પકડ માથાકૂટ કરવી જોઈએ? જરાય નહીં. ધીમે ધીમે વ્યવહાર કાચો કહેવાય ને. શું વ્યવહાર કાચો એટલે કોઈને પણ દુઃખ અપાઈ જાય છે, એ જ વ્યવહારની મોટા મોટી કચાશ કહેવાય ને. એ તો ખરું, પણ ધીમે ધીમે આ સમજ પડતા આપણું હૃદય એવું થાય કે સામાનું દુઃખ સમજે. જાણે દુઃખ પોતાને આવતું હોય અને પછી પોતાની બધી રીતે એને એમ કહેવાય કે કારુણ્ય દ્રષ્ટિ, કમ્પેશનેટ વિઝન ખુલ્લી થાય. કારુણ્ય ભાવ ખુલ્લો થવો સહેલો નથી. દાદાને કેવી રીતે ખુલ્લો થયો? એ આપણા બધાનું દુઃખ જોઈ નહોતા શકતા, એટલે કે હવે આ લોકોનો કેમ કરીને ઉકેલ લાવો. તે પાછા ગયા ઋષભદેવ ભગવાન પાસે કે તમે કહો, હવે જો તમે મારા થકી જો આ લોકોનું કલ્યાણ કરવા માંગતા હોય ને તો કંઈક મને કહો કે હું શું કરું. ત્યારે ઋષભદેવ ભગવાને કીધું, તમે જે માંગેલું ને તે વખતે ભરત રાજા વખતે એ જ તમને આપી દીધું. હવે તમને જે ભેગા થાય એમને આપજો. ખબર પડી? અને એમે કીધું કે હવે વારે પૂછવા આવતા નહીં. હવે જે હતું ને તે આખી લગામ મેં તમને જ સોંપી દીધી છે. આખો માર્ગ તમારા હાથમાં આપી દીધો છે. તમને જે ભેગા થાય એ અને લાયક છે. આપણે આ બધું વિચારીએ ને તો પેલું તો રડવું આવે, અને બીજું જે આપણે આપણા થકી કોઈને સહેજ પણ કશે પણ અડચણ રૂપ થયા હોય ને તો આપણે કહીએ કે પાછા વળો. કઈ જાતનું કહેવાય? આપણને શું મળ્યું? કેવા દાદા મળ્યા? એ પોતે કાયમ તપમાં રહેતા હતા. જે કવિરાજે લખ્યું છે ને, અમને ઓઢાડીને લીમડાની છાયામાં, પોતે અઘરું તપતા રહ્યા, અઘરુના તપમાં. બોલો, જે માતા વધારે કરીને મધર છોકરાઓને લઈને તપમાં રહેતા હોય ને એવી રીતે દાદા બધા જોડે એવી રીતે રહ્યા.
મધર તો ખાલી પોતાના છોકરા પૂરતા જ હોય છે, પણ એમનું કનેક્શન છે એટલે, પણ એનું મા બાપને આપી દીધું. નહીં તો તપવાનો સમય આવે ને એટલે આપણે તરત રક્ષણ કરવાનું ચાલુ કરી દઈએ. ખબર પડી? એટલે હવે એ બધા રક્ષણાત્મક આપણા પ્રયોગો જે છે કે પ્રયત્નો છે તે બધા બંધ થતા જાય. અને જે પેલા રિએક્શન આપતા હતા ને, હવે સામેથી આવશે તો ખરું બધું, હમણાં લગીનું બધું થયેલું છે એટલે, પણ પોતાના તરફના બધા રિએક્શન બંધ, મૌન થઈ જશે. આપણા કરતા મોટા છે, આપણા કરતા વડીલ છે, આપણા કરતા પહેલા દાદાને મળ્યા છે, આપણાથી કઈ બોલાય નહીં. પછી ભલે વ્યવહારના તમારી બુદ્ધિ તમને કઈ પણ તર્ક વિતર્ક કરાવે, નહીં, ચૂપ. આ બહુ મોટી અચીવમેન્ટ છે કે પહેલા આપણે બોલવાનું જ બંધ થઈ જાય, કે મને બોલવાનો હક નથી, કોઈ રાઈટ નથી. એક શબ્દ કહેવાનો, એટલે જેમ એમ કહેવાય કે જે રીતે રાખે ને તે રીતે મને મંજૂર છે. ખબર પડી? આપણી આ અંદરની એક્સેપ્ટન્સ થયું ને, સ્વીકાર થયો, ત્યારથી કુદરતમાં એટલા બધા સ્પંદનો પોઝિટિવ ફરી વળે ને કે વાત ના પૂછો. પણ આ તો આપણે હમણાં લગી એવા એટેક કર્યા છે ને, બુદ્ધિએ કરીને, વ્યવહારે કરીને, કે સામાન્ય ગુંગળામણ થાય એવી રીતે આપણે જીવ્યા છે. હવે આપણે એવી રીતે જીવવું નથી. બિલકુલ સામા સ્વસ્થ રહે. દાદા ભગવાનનું જે આમ કરીને છે ને ફોટો, એ બતાડે છે અભયદાન, સંપૂર્ણ, તમારાથી કોઈ ગભરાય નહીં, અને સંપૂર્ણ રક્ષણ, છેક લગીનું રક્ષણ. વિચાર કરો તમે, આપણે તો કંઈક કંઈક સામાન્ય વ્યવહારથી પણ બધા નાટક કરી જાણીએ છીએ. ખબર પડી? કે આપણે પોતે જ પોતાનું જીવન તપાસે ને તો આપણને ખબર પડે જે થયું તે. હવે મારે ભૂતકાળને વાગડવો નથી, પણ હવે ભૂતકાળ રિપીટ ના થાય એની પૂરી જાગૃતિ, તકેદારી, નિશ્ચય રાખવાનું. આપણા લગી થઈ ગયું, હવે આપણે એને રિવર્સ નથી કરી શકતા, પણ that will not repeat again, come what may. એવો પાકો નિશ્ચય થઈ જાય. પરમાનંદ આપી દીધો છે, કેવળ જ્ઞાન આપી દીધું છે વિજ્ઞાન સ્વરૂપ. એટલે શું? કશું બાકી જ ના રહ્યું. પણ આ વ્યવહાર કાચો છે. હવે વ્યવહાર કાચો છે એટલે કે તમે કેટલા વર્ષે 75 વર્ષના થાય, 50 વર્ષે થાય કે 85 વર્ષે થાય? 75 વર્ષે થાય. 75 વર્ષે થાય. એટલે અહીંયા સમજવાનું છે કે એ સમય હવે આપણા હાથમાં નથી રહ્યો. એટલે આપણે આપણામાં રહો, એ સમય થતા એનું બધું આવ્યા કરશે. પણ આપણા તરફથી અહીંયાથી કશે કોઈને બહાર જાય એ આપણને પોસાય નહીં. આવું થયું ને, ખાલી આટલું નક્કી થયું ત્યારથી તમારો અંદરનો આનંદ જોવો તમે. અને એ જેમ જેમ રૂપકમાં આવશે ને, ઓહો, સામાની પીડા સમજાશે, સામાની તકલીફ સમજાશે. જે થતું હોય તમે કરશો, નહીં તો છેલ્લા ભાવ તો કરશો જ. એમને યાદ કરીને, દાદાને સાક્ષીમાં રાખીને ત્રિમંત્ર બોલશો તમે કે આનાથી બેસ્ટ હું કાંઈ કરી શકું એમ નથી. આજે મારી પાસે એવા કોઈ સાધન નથી, પણ આ હું કરી શકું છું. દાદા ભગવાને કીધેલું, એક વખત શું થયેલું કે સત્સંગમાં એક ભાઈને કઈ શોખ લાગી ગયો અને તમર ચડી ગયા. તો ત્યાં છે ને ચંદ્રકાંતભાઈ સાહેબ હતા. તો તરત જ એમણે માથા પર હાથ મૂકીને ત્રિમંત્ર બોલ્યા અને 5 મિનિટમાં પેલા ઓલરાઈટ થઈ ગયા. પછી દાદાએ કીધું તું આવું કરાય એમ, કે મહાત્માથી કરાય. આ કઈ નકલ નથી કરતા. આપણને દ્રષ્ટિ મળી છે, દાદા મળ્યા છે, એટલે આપણે હાજર હોય તો માથા પર હાથ મૂકીએ, હાજર નહીં હોય તો ભાવથી એમને યાદ કરીને આપણે ત્રિમંત્ર બોલ્યા ને
એ બધું લશ્કર, દાદાનું લશ્કર એમની પાસે જશે. એટલું તો કરી જ શકીએ છે ને, બીજું શું કામ છે? ફિઝિકલી જવાતું નથી, પણ આ આપણે ચોક્કસ કરી શકીએ અને તમને પરિણામ પણ મળશે. આપણે પરિણામની ઈચ્છા કરીને નથી કરતા, પણ આપણી જવાબદારી બને છે કે આપણને ખબર પડી તો આપણે આ હોય જ. પેલા કે એની આપણે રાહ જોતા નથી. ખબર પડી ત્યારથી, દાખલો આપું, દાદાને ઇન્દિરા ગાંધી ગુજરી ગયા હતા ને, તો એમને કંઈક એવા ભડકારા વાગતા હતા અને મને ખબર છે તે સમયે દાદા એ આપણે જે બોલાવીએ છીએ ને, વારસ દાદાના સુરવીર તારે લાવજો, સત્સંગમાં કેટલી વખત બોલાવતા હતા, વારે વારે બોલાવતા હતા. બોલો, એટલે આ તો આપણે કહેવાનું શું કે આ વાત આપણા હાથમાં કેવી રીતે દાદાએ આપણને આખી સત્તા આપી દીધી છે. હવે આપણે ભડકવાનું નથી અને આવા વ્યવહારમાં ગાંડા કાઢવાના નથી. કમ વોટ મે. શરીર પડી જાય તો મળી જશે બીજું, પણ અહીંયાથી કોઈને દુઃખ થાય એ આપણને પોસાય નહીં. અને એવું નક્કી થયું ને, તમે જુઓ કેવા ફેરફાર થાય છે. જબરજસ્ત. દાદા હાજરના હાજર રહેશે અને અંદરથી પરમાનંદ રહેશે, બહારથી તપતા રહેશે. પણ એ તપ તમને તપાવશે નહીં, તમને પ્રસન્નતાપૂર્ણ રાખશે. કારણ કે તમે ખાસ કરીને ઘરના વ્યવહારમાં આપણે માનતા નથી કે જાણતા નથી કે જોતા બી નથી, પણ જાણતા અજાણતા કઈ નું કઈ થયા જ કરે. નાની નાની વાતોમાં પણ સામાન્ય આપણું સ્પંદન પહોંચી જાય. છેલ્લા કઈ નહીં તો આપણું મોઢું ચડેલું રહે છે. નથી રહેતું, તપાસ કરો તમને જવાબ મળે બધા. એટલે એ થયું ને, ભયો દાદા દાદા અને ઘરમાં દાદાની હાજરી રહેશે, અને ઘરમાં દાદાની હાજરી રહી આપણા કયા કામ અટકે? વિચારો. પેલા શું કે નિકાચિત કર્મોનો ધક્કો આવશે, પણ એ લાંબો સમય ટકી નહીં શકે. ખ્યાલ આવ્યો? એટલે આ ત્રિમંત્ર ને જે બધું આપ્યું છે આપણને, આખો બધી દવા આપણા હાથમાં આપી દીધી છે. એટલે આ રીતે આ પરિણામ આવવાના છે. એનું આપણે સ્વાગત કરીએ કે દાદા એમ રેડી, પધારો તમે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન, તમારો ક્વેશ્ચન છે? હા દીપકાજી, આ આત્મ સ્વરૂપે સ્પંદન કયું છે ને, તો એના પર થોડો પ્રકાશ પાડો. આત્મા સ્વરૂપે એટલે પોતે શુદ્ધાત્મા પદમાં બેસીને આ આખી કલ્યાણ ભાવના થાય છે. અને એનો પાવર, એની શક્તિ, એની રીચ, આઉટરીચ કે ને, એનું સ્પંદન કે બ્રહ્માંડની આરપાર જાય. આપણે અહીંયા નમસ્કાર કરીએ છીએ, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરે છે. શું છે એ? છે શું? પેલો ક્યાં સિમંદર સ્વામી ભગવાન બિરાજે છે, અને આપણે અહીંયા બેઠા બેઠા એમને ભાવ કરીએ છીએ, આ નમસ્કાર કરીએ છીએ દાદા, કે એમને પહોંચે છે. 40 વાર નમસ્કાર કરવાથી 108 ના લાભ મળે છે, પ્રત્યક્ષ સાષ્ટાંગ દંડવત પ્રણામના. આ જૈનો બોલે છે ને મથેણ વંદામી, મથેણ વંદામી બોલે છે, પણ એનો મિનિંગ આપણી કલ્પનામાં આવે એવો નથી. માથેણ વંદામી એટલે ભગવાન સામે હું માથું ઉચકનાર નથી. ઝુકાવ્યું છે, પેલું છે ને, ઝુકાવ્યું છે આજે હવે શીશ, ભલે કોઈ કાપે, લખ રે 84 ની ભૂલ
ભૂલ ભૂલમણી ફેરા મારા કોણ ટાળી દીધા. ટાળી હવે દીધા. આપણે કેવી રીતે હા. રહેવું છે? નાની નાની વાતોમાં કેટલી મોટી કચકચ વાત કરો. કહેવાય. એ રીતે કે તમને શરમ નથી લાગતી? આપણે જેમ ખાલી વ્યવહારના સંસ્કાર હોય છે ને, વ્યવહારના આપણને એ સંસ્કાર આપણને કે એટલે ઘરના વડીલો આપણને કે આપણે સંસ્કારી કહેવાય, આપણાથી આવી બધી ભૂલો ના થાય. તો એવો ભૂલોનો સંજોગ આવે ને તો આ સંસ્કાર આપણને ભૂલ કરવા દે નહીં. આપણને તો દાદા ભગવાન મળ્યા છે, અને તો પછી આવી કઈ બિલકુલ એટલે ભેદ માત્ર આપણને પોસાય નહીં. ભેદ માત્ર પોસાય નહીં. એ જે પણ હોય તે જે હોય તે જો રસ્તે ચાલતા મળ્યું છે ને એટલે પાર વગરના ભોગવટા આવી શકે છે, પણ એનો ભોગવનારો હું નથી. દાદા કે તમારાથી નહીં પોસાય, નહીં પહોંચી વળે તો મારી પાસે મોકલી આપો ને. તમને કોણ સંગ્રહવા કોણ કહે છે? માથે શું કામ લો છો? આ વાત છે કે શુદ્ધાત્મા થઈને જે આખા સ્પંદનો આખા બ્રહ્માંડમાં ફેલાય છે. એટલે એટલા માટે એમણે કીધું અડધું જગતનું કલ્યાણ અમે કરીશું, બાકીનું અમારા વારસદારો કરશે, મહાત્માઓ કરશે. ખ્યાલ આવ્યો? એટલે આપણું મહાત્મા પદને આપણે ખૂબ શું કહેવાય પૂજવાનું છે અને જીવી જવાનું છે. જીવી જવાનું. મહાત્મા થઈને આપણી પાસે કોઈ અપેક્ષા નથી, સંસારની તો બિલકુલ નહીં. જે હો તે ભલે. હવે દાદા મળ્યા ને શું આવવાનું છે? આવીને છેલ્લું મોત જ આવવાનું. તે તો મરી ગયા, તો ભાઈ છે જ નહીં હવે. તો પછી હવે એવા જીવો કે લોકોને દાદા દેખાય. નહીં તો શું મતલબ? દાદાને મળ્યા, દાદાનું વિજ્ઞાન મળ્યું છે ને ખાલી વાતો કરવાની. વોટ ઇઝ ધ મિનિંગ? એ છે. આ તો કેવું છે, જેવું નક્કી કર્યું. બોલો. સામાન્ય જીવો ના કહેવાય મહાત્માઓ, રાઈટ? અહીંયા ધરતી પર સવાલ જ નથી. મહાત્મા કીધા એટલે કરેક્ટ. એવું છે. કોઈ એનું પરિણામ કંઈ પણ થાય આપણું મોઢું ચડવું ના જોઈએ. હા, કરેક્ટ. શા માટે ચડવું જોઈએ? શરીર ગમે તેવું હોય, આપણા માથા પર કોનો હાથ છે? વિચાર તો કરો. તો પછી પેલા ખાલી પેલા કે ને એમ કે છે કે વાઘ માર ખાન હોય ને તો લોકો વાઘનો સામનો કરવા માટે તૈયાર. અહીંયા તો દાદા ભગવાન મળેલા છે. અને દાદાએ શું કીધું? હું તારી જોડે જ અંદર જ બેઠો છું. અને કવિરાજે તો કેટલું સરસ લખ્યું છે કે જ્યાં અમારી કલમ રૂકે ત્યાં દાદા પાછળ ઉભા જ હોય છે. એને એમનો અનુભવ લખ્યો છે એમણે. તો પછી એ છે બધી વાત. એટલે બહુ સરસ, અદ્ભુત, અદ્ભુત. જય સચ્ચિદાનંદ. થાક નહીં લાગે, ઊંઘ નહીં આવે, કંટાળો નહીં આવે. બોલો. હવે હું શું કરું એવો કોઈ પ્રશ્ન જ આવે નહીં. હા, કરેક્ટ. એ તો રાઈટ છે. એ ટ્રેક દેખાય છે. એની ટાઈમ હોટલાઇન દાદા જોડે કનેક્ટેડ. હા, હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રૂપલબેન આવી રીતના આવતા રહેજો. ચોક્કસ, પાક્કું. શ્યોર. અમે બેન એમને કહી દીધું પાક્કું. હા, એમને બસ હવે શેડ્યુલમાં નામ નાખી જ દેજો. હા. ઓકે શ્યોર આવીશ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, આપણે હવે